આજે સમગ્ર રાજ્યની સાથે ભાવનગર જિલ્લાના તમામ 10 તાલુકા મથકો પર ગ્રામ પંચાયત ચૂંટણી અંતર્ગત વહેલી સવારથી જ મતદાનનો પ્રારંભ થયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વહેલી સવારથી જ મતદાન મથકો પર કતારો જોવા મળી રહી છે. ભાવનગર જિલ્લામાં કુલ જાહેર થયેલી 466 ગ્રામ પંચાયત પૈકી 233 ગ્રામ પંચાયતની ચૂંટણીનું આજે મતદાન થઈ રહ્યું છે. 233 ગ્રામ પંચાયત કે જેમાં સમરસ થઈ હોય કે કોઈ ગ્રામ પંચાયતમાં કોઈ ફોર્મ ન ભરાયા હોય, જેથી હાલ 233 ગ્રામ પંચાયત ચૂંટણીમાં 224 સરપંચ પદના ઉમેદવારો 1397 વોર્ડ સભ્યોના ભાવિનો ફેસલો નોંધાયેલા 4,90,694 મતદારો મતદાન થકી કરી રહ્યા છે. આ ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન કરવામાં આવી રહ્યું છે, જેમાં 698 બૂથો પર 4,999 ચૂંટણી સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે, તેમજ 1900 જેટલા પોલીસ કર્મીઓ અને એક SRPની ટુકડી બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવી છે. આજે સાંજે તમામ ઉમેદવારોની ભાવિ મતપેટીમાં કેદ થશે અને 25 મે તમામના ભાવિનો ફેસલો થશે.